તો અમે તૈયાર થઈને પહોંચી ગયા હિડિંબા ટેમ્પલ મનાલી. તો અહીંયા લાઈન જ એટલી હતી કે બધા જમણવારની લાઈનમાં ઊભા હોય એમ ઊભા હતા અને ગરદી જોઈને એમ થયું કે દર્શન કરવા જ નથી, પાછા વયા જઈએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ મિની વ્લોગ. મારું નામ છે મહર્ષિ અને આપણે આવી ગયા છીએ આપણી ટ્રીપમાં હવે મનાલી. તો આપણે જે કુલુથી બાઇક રેન્ટ ઉપર લીધી હતી એ બાઇક લઈને જ આપણે મનાલી આવી ગયા, કારણ કે આપણે બાઇક 5 દિવસ માટે લીધી હતી. તો અહીંયા પાછળ તમને હિમાલયનો વ્યૂ દેખાય છે અને વેલકમ ટુ ધ મનાલીનું બોર્ડમાં આપણે એન્ટર થઈ ગયા. તો વાત કરીએ હિડિંબા ટેમ્પલની, તો હિડિંબા ભીમની પત્ની અને ઘટોત્કચની માતાનું આ મંદિર છે. પણ ત્યાં ભીડ જ એટલી બધી હતી કે લગભગ 2-3 કલાક સુધી વારો આવે એમ ન હતો, એટલે અમે અહીંથી જ દર્શન કરી લીધા હતા. તો આપણે આવી ગયા છીએ હવે આપણા સ્ટે ઉપર. મનાલીમાં જે આપણો સ્ટે છે 3 દિવસ માટે રહેવાનો છે અને આવો છે કંઈક વ્યૂ. અને અહીંયા મસ્ત બોનફાયરની ફેસિલિટીઝ છે. આવું છે એક આખું ઘર જેમાં આપણને નીચેનો ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર મળેલ છે અને અંદરનું કંઈક વ્યૂમાં જોઈએ તો 2 ડબલ બેડ અને 2 સિંગલ બેડ મળે છે અને આવા કંઈક ઝુમ્મર પણ મળે છે. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી લેજો. થેન્ક યુ.